બ્રિજ કોર્સ સાહિત્ય, વિષય ગુજરાતી, ધોરણ 7. તૃતીય સપ્તાહ, દિવસ 1, પ્રવૃત્તિ 1. શિક્ષક વિદ્યાર્થીઓને મનપસંદ વૃક્ષનું ચિત્ર તેમની નોંધપોથીમાં ચોંટાડવાનું કહેશે. હવે વિદ્યાર્થીઓને વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય તેના વિશે 10-12 વાક્યો લખવા કહેશે. વિદ્યાર્થીઓ વાક્યો લખે પછી લખેલા વાક્યોનું વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવો. વાંચનમાં નબળા અને મધ્યમ બાળકોને વધુ તક આપો. વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષી ઓક્સિજન આપે છે. વૃક્ષો આપણને ફળ, શાકભાજી, ખાણીપીણીની વસ્તુઓ પૂરી પાડે છે. લીમડો, તુલસી, અરડુસી જેવા છોડમાંથી દવાઓ બને છે. ફર્નિચર, બારી બારણા અને કાગળ બનાવવા માટે લાકડું આપે છે. વૃક્ષો વરસાદ લાવવામાં મદદ કરે છે. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે અને વૃક્ષો પશુ પક્ષીઓને પણ આશ્રય આપે છે. તમે તમારી રીતે 10-12 વાક્યો લખી શકો. પ્રવૃત્તિ 2. શિક્ષક સ્માર્ટ બોર્ડ પર નીચે જેવા 2 ચિત્રો બતાવશે અને વિદ્યાર્થીઓને આપેલા 2 એક સરખા ચિત્રોનું અવલોકન કરવા કહેશે. હવે વિદ્યાર્થીઓને બંને ચિત્રોમાંથી તફાવત શોધવા કહો અને એ તફાવતને નોંધપોથીમાં લખવા કહો. બંને ચિત્રો છે એના તફાવત તમારે જોઈ લેવાના છે અને તેની નોંધ તમારે તમારી નોંધપોથીમાં કરવાની છે. ચિત્ર દોરવાની જરૂર નથી, માત્ર વાક્ય સ્વરૂપે તમારે નોંધ કરવાની છે કે બંને ચિત્રોમાં શું તફાવત છે. રેડ પેનથી રાઉન્ડ કરેલા જ છે, તમારે માત્ર તેને વાક્ય સ્વરૂપે લખવાનું છે. એકાદું ઉદાહરણ હું તમને આપું તો હોડીની નીચે અહીં તમે જુઓ છો 3 બોક્સ છે, અહીં 2 બોક્સ છે. આ જે આકૃતિ છે તેની દિશા બંનેની અલગ અલગ છે. આની દિશા જુઓ અને આની દિશા જુઓ, અલગ અલગ છે. પછી આગળ જોઈએ તો આવી રીતે અહીં દર્શાવેલું છે. અહીં આ જગ્યા ખાલી છે. હજી જો આગળ જોઈએ તો આમાં લીટા લીટા દેખાય છે, આમાં લીટી દેખાતી નથી. આ બંનેમાં પણ ફેર છે. હવે પક્ષીની વાત કરીએ તો આ પક્ષી આમ ઉડીને જાય છે, આ પક્ષી આમ ઉડીને જાય છે. અને વાદળમાં તમે જુઓ તો એક વાદળ નાનું છે અને એક વાદળ મોટું છે. અને સૂર્યમાં પણ જુઓ દિશા બદલાઈ ગઈ છે. જે આકૃતિની ચિત્રની અંદર જે આમ આકૃતિ જેવું દેખાય છે એમાં દિશા બદલાઈ ગઈ છે. તમારે તમારી ભાષામાં વાક્ય લખવાના છે. દિવસ 2, પ્રવૃત્તિ 1. શિક્ષક બોર્ડ પર કેટલાક શબ્દો લખશે અને વિદ્યાર્થીઓને આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાનું કહેશે. વિદ્યાર્થીઓ આ શબ્દોનો ઉપયોગ કરી વાર્તા લખશે. 1-2 વિદ્યાર્થીઓ પાસે વાર્તા વાંચન કરાવો. શબ્દો આપણને આપ્યા છે: રળિયામણું, ઘટાદાર, જંગલી પ્રાણીઓ, જંગલ, મેળો, નિર્ણય. આ નિર્ણય છે, જોડણીમાં ભૂલ છે. રાજા, પસંદ, ટોળું, પાણી, બચાવ, વૃક્ષો, સિંહ. આ બધા શબ્દોનો ઉપયોગ કરીને એક સરસ મજાની વાર્તા તૈયાર કરવાની છે. એક જંગલ હતું. તે ખૂબ જ સુંદર, ઘટાદાર અને રળિયામણું હતું. તેમાં ઘણા બધા જંગલી પ્રાણીઓ રહેતા હતા. જંગલમાં ઘણા બધા ઘટાદાર વૃક્ષો હતા. તેમાં ઘણા વાનરો રહેતા હતા. તેમાંથી એક વાનર ખૂબ જ મસ્તીખોર અને તોફાની હતું. તેથી બધા પ્રાણીઓ તેનાથી ખૂબ જ ત્રાસી ગયા હતા. એક વખત જંગલમાં મેળો ભરાયો. તેમાં બધા જ પ્રાણીઓ આવ્યા હતા
અને બધા ખૂબ જ મોજ કરતા હતા. એવામાં અચાનક એક હરણનું બચ્ચું પાસે વહેતી નદીના પાણીમાં પડી ગયું અને તણાવા લાગ્યું. તે બૂમો પાડતું હતું, બચાવો, બચાવો. પેલા મસ્તીખોર વાનરે સાંભળ્યું અને તેણે છલાંગ લગાવી. ઝાડની ડાળી પકડીને તે હરણના બચ્ચાને પકડી લીધું. તેણે હરણના બચ્ચાને પકડી લીધું અને તેને બચાવી લીધું. બધા જ પ્રાણીઓ આ વાનરને પસંદ કરવા લાગ્યા. જંગલના રાજા સિંહે તેને ઇનામ આપ્યું અને તેને જંગલના કામકાજમાં મંત્રી પદનો નિર્ણય આપ્યો. પ્રવૃત્તિ 2. શિક્ષક નીચેની અધૂરી વિગત સાથેના વાક્યો વિદ્યાર્થી પાસે વંચાવશે અને જણાવશે કે અહીં અહેવાલમાં કેટલીક વિગત છૂટી ગયેલ છે. વિદ્યાર્થીઓને અધૂરી વિગતમાં માહિતી આપી અહેવાલ પૂર્ણ કરાવો. પેલી ખાલી જગ્યા. અમારી શાળામાંથી પ્રવાસમાં પાલિતાણા સ્થળે જવાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરી 2026 તારીખે બુધવારના રોજ સવારે 8 વાગે અમે બસમાં બેસી પ્રવાસે નીકળ્યા. રસ્તામાં અમે ખૂબ જ ગીતો ગાતા હતા. અમે 9:30 વાગે પાલિતાણા પહોંચ્યા. ત્યાં અમે તળેટી અને મંદિર જોયા. હસ્તગીરી મને ખૂબ ગમ્યું કારણ કે ત્યાં કુદરતી નજારો સુંદર લાગતો હતો. હસ્તગીરીની વિશેષતાઓ હતી કે તે એક હિલ સ્ટેશન જેવું લાગતું હતું. અયાવેજ જગ્યાએ મને યાદગાર અનુભવ થયો કે ત્યાં ખૂબ જ શાંતિ લાગતી હતી અને બાજુમાં જ ડેમ હોવાથી એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. ત્યાંના સંસ્થાના લોકો ખૂબ જ પ્રેમાળ હતા અને ખૂબ મજા કરાવી. દિવસ 3. પ્રવૃત્તિ 1. શિક્ષક બોર્ડ પર નીચેનો ફકરો લખી વિદ્યાર્થીઓ પાસે વંચાવી તેના પરથી પ્રશ્નોના જવાબ લખવા કહેશે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલું સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલા મણી પર પડતું. તેને લીધે સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષાકાળ અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે. પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન. ઉપરોક્ત ફકરો ગુજરાતના કયા વિખ્યાત સ્થાપત્યની વાત કરે છે? સૂર્ય મંદિરની. બીજો પ્રશ્ન. રાજવી ભીમદેવ કયા યુગનું પ્રતિનિધિત્વ કરે છે? સોલંકી યુગનું. ત્રીજો પ્રશ્ન. સૂર્ય મંદિરમાં સૂર્યની કેટલી મૂર્તિઓ જોવા મળે છે? 12 મૂર્તિ. ચોથો પ્રશ્ન. સૂર્ય પ્રતિમાના મુકુટના મધ્યમાં શું આવેલું છે? મણી. પાંચમો પ્રશ્ન. મંદિરમાં આવેલ મૂર્તિના ખંડને શું કહેવામાં આવે છે? ગર્ભગૃહ. પ્રવૃત્તિ 2. શિક્ષક અહીં આપેલ ફકરો બોર્ડ પર લખશે, વિરામ ચિહ્નો મૂક્યા વગર, અને વિદ્યાર્થીઓને વિરામ ચિહ્નો સાથે ફકરો ફરીથી લખવા કહેશે. વિરામ ચિહ્નો સહિત ફકરો અહીં લખેલો છે. તમારે આવી રીતે જ લખવાનો છે. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પાળો ત્યારે ખરા. શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. પાળો ત્યારે ખરા એટલે શું? મારામાં નિયમ પાળવાની પણ તાકાત નથી.
હશે તો જોઈને. એટલે તું તારા મનમાં સમજે છે શું? દિવસ 4 પ્રવૃત્તિ 1. શિક્ષક નીચે આપેલ વિષય બોર્ડ પર લખી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે કે આજે આપણે પત્ર લેખન પર કામ કરીશું. પહેલા મુદ્દા વિશે વિદ્યાર્થીઓ પાસે કલ્પના કરાવો. વિદ્યાર્થીઓ પાસે વિવિધ વાક્યો રજૂ કરાવો. ચર્ચા કરીને એકમ અનુરૂપ નોંધપોથીમાં લેખન કાર્ય કરાવો. ઉદાહરણ રૂપ ઉત્તમ પત્રનો નમૂનો વાંચીને રજૂ કરો. કોયલબેન પત્ર લખે છે. સરનામું જમણી બાજુ લખેલું છે. કોયલબેન, આંબાવાડી, 5મો આંબો, રામનગર. પ્રિય મેના, કેમ છો? મજામાં? તારો પત્ર મળ્યો. જાણીને આનંદ થયો કે ઉડવાની હરીફાઈમાં તારો નંબર આવ્યો. અભિનંદન. અત્યારે તો આંબાવાડીમાં ખૂબ કેરીઓ આવી છે, તો હું તને મારા આંબાની મીઠી કેરીઓ ખાવાનું આમંત્રણ આપું છું, તો જરૂરથી આવજો. ઘરના સર્વોને યાદ. લિખિતન, તારી પ્રિય સખી કોયલ. પ્રવૃત્તિ 2. નીચે આપેલા ચિત્રનું અવલોકન વિદ્યાર્થી પાસે કરાવો. અવલોકનને આધારે ચિત્રનું વર્ણન કરાવો. ચિત્ર વર્ણનને અંતે તેનું લેખન કરાવો. અહીં સરસ મજાનું ચિત્ર તમને આપેલું છે. આ ચિત્રનું વર્ણન તમારે કરવાનું છે. આ ચિત્રમાં એક કુટુંબ ડાઇનિંગ રૂમમાં ભોજન લેવા બેઠું છે. તેમાં 4 વ્યક્તિ બેઠા છે. બધા એકી સાથે બેસીને ભોજન કરે છે. આખો પરિવાર ખૂબ જ આનંદમાં છે. ટેબલ પર જાત જાતની વાનગી છે. મમ્મી બધાને જમવાનું પીરસે છે. ચિત્રમાં એક બારી છે, તેમાં સુંદર પડદા લાગેલા છે. મૂલ્યાંકન. નીચે આપેલી કહેવત વાંચો. તેમાંથી કોઈ એક કહેવતને અનુરૂપ પ્રસંગ કે વાર્તા બનાવીને લખો. 3 વિષય આપેલા છે. સાહસ વિના સિદ્ધિ નથી, નાનો તોય રાઈનો દાણો, પરિશ્રમ એ જ પારસમણી. એક ગામમાં ખૂબ જ ગરીબ છોકરો રહેતો હતો. તેમની પાસે પૈસા કે જમીન ન હતા. એક દિવસ તેને રાઈનો એક નાનો દાણો મળ્યો. તેને વિચાર આવ્યો, હું આ દાણાને વાવી મોટો છોડ બનાવીશ. જ્યારે ગામના લોકોને ખબર પડી, તેઓ હસવા લાગ્યા. કહેવા લાગ્યા કે આટલો નાનો રાઈનો દાણો શું કામનો? છોકરાએ વાત ન સાંભળી. તે દાણાને પાણી પાતો રહ્યો. એક સમયે એ દાણામાંથી નાનો છોડ ઉગ્યો અને છોડમાં ઘણા બધા રાઈના દાણા ઉત્પન્ન થયા. આ પરથી કહી શકાય કે મહેનત હંમેશા બદલાવ લાવી શકે છે. બીજો પ્રશ્ન. કૌંસમાં આપેલા વિરામચિહ્નોનો ઉપયોગ કરી 2 વાક્ય બનાવો. પહેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન. એના ઉપરથી 2 વાક્યો બનાવીએ. તમારું નામ શું છે? રમેશ અમદાવાદ ક્યારે જવાનો છે? બીજા ચિહ્ન પ્રમાણે જોઈએ. વાહ, કેટલું સુંદર ચિત્ર છે. અરરર, કેટલું ભયાનક દ્રશ્ય. ત્રીજું ચિહ્ન. ડૉક્ટર સાહેબ, એક કામે આવ્યો છું, પણ આમાં એક શરત છે. ચોથું ચિહ્ન. ન હોતો થાક કે ન હોતો આવતો કંટાળો. લોકો પૈસાને જ નમન કરે છે. સત્તા આગળ જ સીધા રહે છે. પાંચમું ચિહ્ન. ગામડાની મને સૂગ ન હતી. મેં જ અરજી કરી હતી, એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં. બાકી મને ઘણી વાર થતું,